17મા સિવિલ સેવા દિવસના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, યોગ્ય નિર્ણયથી દેશભરમાં પરિવર્તન બન્યું શક્ય, બ્યુરોક્રેસી જૂની ઢબે ન ચાલી શકે. અભૂતપૂર્વ ગતિ સાથે કામ કરવું જરૂરી. પીએમએ ઉત્કૃષ્ટ કાર્યો માટે અધિકારીઓને પુરસ્કાર કર્યા એનાયત. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આજથી 4 દિવસ ભારતના પ્રવાસે. જેડી વેન્સનું ગાર્ડ ઓફ ઓનર આપી કરાયું સન્માન. પરિવાર સાથે અક્ષરધામની લીધી મુલાકાત. પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટી રચવાની માંગ. કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ જવા બદલ પશ્ચિમ બંગાળની સરકાર પાસે સ્પષ્ટીકરણની માંગ. જમ્મુ કાશ્મીરમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી. ઓલા અને ભારે વરસાદને કારણે લોકોની મિલકત અને પાકને નુકસાન. ભારતીય સેના દ્વારા નેશનલ હાઈવેને ખુલ્લો કરવાના પ્રયાસ ચાલુ. જમ્મુમાં ફસાયેલા તમામ 50 ગુજરાતીઓ સુરક્ષિત. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, પ્રવાસીઓને રહેવા જમવા સહિતની તમામ વ્યવસ્થાઓ કરાઈ. રાજ્ય સરકાર પ્રવાસીઓની સુરક્ષા માટે સતત ખડે પગે. રાજકોટવાસીઓને ઉનાળામાં પીવાના પાણીની નહીં રહે તંગી. જિલ્લાના કુલ 27 ડેમ 60% ભરેલા. વિવિધ ડેમોમાંથી પીવા માટે અપાઈ રહ્યું છે પાણી. સિંચાઈ માટે પણ પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ઘટ્યો તાપમાનનો પારો. લોકોને ગરમીમાંથી મળી આંશિક રાહત. આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં આજે ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં શાનદાર તેજી. સેન્સેક્સમાં 1000 અંક, જ્યારે નિફ્ટીમાં પણ 300 અંકની તેજી. આઈટી અને બેન્કિંગના શેરમાં ઉછાળો તો સોનું અને ચાંદી થયા મોંઘા. અને આઈપીએલની 18મી સિઝનમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો. ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાશે મેચ. આ સિઝનમાં ગુજરાતની ટીમ 7 મેચમાં 5 જીત સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર.